સુરત નવરાત્રીના પ્રથમ નોરતે બેંક ઓફ ઇન્ડિયા પાલનપુર ગૌરવપથ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્થાનિક વિસ્તારને બેંક દ્વારા અનેકવિધ અપાતી સેવાનો લાભ મળશે। સુરત બેંક ઓફ ઇન્ડિયા પાલનપુર ગૌરવપથ શાખાનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ મેનેજર FGM અમદાવાદ અજય ઠાકોર અને રાજેશ કુમાર, ઝોનલ મેનેજર સુરત ઝોન, SMC કોર્પોરેટર ઉર્વશી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સુરત શહેરમાં બેંક ઓફ ઇન્ડિયાની 20મી શાખા છે। કુલ 53 શાખાઓ સુરત ઝોનમાં છે। ઉર્વશી પટેલ SMC કોર્પોરેટર બેંક ઓફ ઇન્ડિયા અને તેની સેવાઓની પ્રશંસા કરી હતી। આ અવસરે અજય ઠાકોરે ગ્રાહકોને શુભેચ્છા આપી અને જણાવ્યું હતું કે બેંક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની સંસ્થામાં પ્રથમ છે અને બેન્કિંગ ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે જાણીતી છે। રાજેશ કુમાર, ઝોનલ મેનેજરે જણાવ્યું કે બેંક સ્પષ્ટ વ્યાજ દરોમાં સેવાઓ પ્રદાન કરે છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ 7.95%, જેમ કે ફિક્સ ડિપોઝિટ 7.95% અને હોમ લોન 8.40%ના નીચા વ્યાજ દરથી। અને પ્રતિષ્ઠિત દીપક રાવલ, ડેપ્યુટી ઝોનલ મેનેજર મયંક પ્રભ AGM અને અખિલેશ કુમાર AGM પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉર્વશી પટેલ SMC કોર્પોરેટર બેંક ઓફ ઇન્ડિયા અને તેની સેવાઓની પ્રશંસા કરી હતી। નમસ્કાર, મારું નામ ઉર્વશી નીરવ પટેલ છે। હું આ વિસ્તારની કોર્પોરેટર છું। બેંક ઓફ ઇન્ડિયાની નવી બ્રાન્ચ જે પાલનપુર પાલ રોડ ઉપર નવી શાખા ખુલી રહી છે, એનો મને અતિશય આનંદ છે। શારદીય નવરાત્રીના પહેલા નોરતે આટલું સરસ ઓપનિંગ કરવાનો એક લાહવો મળે એનો બી આનંદ છે। બેંકના જે GM છે એમને મને કહેવું છે કે આ એરિયા એવો છે કે જે સુરતની પહેચાન છે, કે અહીંયા આગળ સુરતી લોકલ પણ છે અને બહારથી આવેલા લોકો કે જે કંપનીમાં સારી પ્રોફાઇલ ઉપર જોબ કરે છે, એ બધા લોકોનું રહેઠાણ પાલનપુર ને અડાજણના વિસ્તારમાં છે। એટલે આ એક ગવર્મેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની જ્યારે શાખા ખુલી રહી છે, ત્યારે નિશ્ચિતપણે તમારી શાખાનું કદાચ સૌથી વધુ ક્લાયન્ટ બેઝ હશે અને સૌથી સારું ભંડોળ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને લોકો તમારા કસ્ટમર બનશે। એટલે એ બાબતે આ એરિયા તમે ખૂબ સારી રીતે ચોઈસ કર્યો છે અને મેઇન રોડ ઉપર છે, એટલે ચોક્કસપણે આ શાખા સક્સેસ થવાની છે। અહીંયા ઘણી બધી પ્રાઇવેટ બેંક આ રોડ ઉપર છે જ, પણ ગવર્મેન્ટ બેંકની આઈ થિંક પહેલી બેંક ઓફ ઇન્ડિયાની આ બ્રાન્ચ ખુલી રહી છે, તેના માટે મને અનેરો આનંદ છે। આ વિસ્તારની કોર્પોરેટર હોવાને અર્થથી લોકોને જ્યારે બી કોઈ બી બેંકની જરૂર પડશે ત્યારે અમે એ લોકોને ગાઈડન્સ ચોક્કસ આપીશું કે કઈ જગ્યાએ તમારું કામ સારું થશે। અને બીજું, મારે બેંકના સ્ટાફ સાથે એક વિનંતી અને મારી સલાહ બી છે કે જ્યારે કોઈ પણ બેંક માટે કામ માટે કોઈ પણ કસ્ટમર આવે છે, ત્યારે એની સાથે ખૂબ સારો બિહેવિયર કરી અને બને તેટલા કોઓપરેટ થઈ અને લોકો વધુમાં વધુ આપણી શાખા સાથે જોડાય એવા પ્રયત્ન કરવાનું તમારા બી હાથમાં છે। તો બસ એક બેંકના પ્રયત્નથી આપણે આ બ્રાન્ચને સફળ બનાવીએ અને મારા વિસ્તારના લોકોની સુખાકારી અને બેંકીકરણ એ લોકો ઇઝીલી કરી શકે તેવી શુભકામનાઓ। नवरात्रा के पावन पर्व पर सभी का हार्दिक अभिनंदन। मेरा नाम आशीष गुप्ता है। मैं यहाँ पे वरिष्ठ शाखा प्रबंधक के रूप में पदस्थ हूँ। आज हमारी पालनपुर शाखा बैंक ऑफ इंडिया का उद्घाटन GM सर, कॉर्पोरेटर मैडम, JM सर और DZM सर के आधीन में हुआ है, और मैं सभी अपने कस्टमरों से अनुरोध करता हूँ कि वो अपने यहाँ बैंक में पधारें और अधिक से अधिक बैंकिंग सेवाओं का लाभ दें। और मैं सबको आश्वस्त करता हूँ कि मैं सबसे अच्छी सर्वोत्तम सेवा मेरी और मेरी टीम देने की कोशिश करेगी। थैंक यू। सर, नमस्कार, मैं अजय ठाकुर, जनरल मैनेजर बैंक ऑफ इंडिया गुजरात। आज 3 अक्टूबर और नवरात्र के पहले दिन इस पालनपुर ब्रांच का इनॉग्रेशन करते हुए मुझे बहुत खुशी है। बैंक ऑफ इंडिया इस देश की सबसे पुरानी और बड़े बैंकों में से एक है। 119 साल से हम लोग हैं इंडिया में, और गुजरात के अंदर भी 104 साल से है। और 14 लाख का हमारा जहाँ तक कि पूरे देश का बिजनेस है, गुजरात के अंदर हम लोग लगभग 1 लाख करोड़ का बिजनेस ऑलरेडी हम लोगों का है। सूरत जोन जो है अपना बहुत अच्छा काम कर रहा है, और ये सूरत की जो है 55वीं ये ब्रांच 54 थे, ये 55वीं ब्रांच खुली है। सिटी के अंदर बहुत अपकमिंग एरिया में है, तो हम लोग ये आशा करते हैं कि मैडम जो भी हैं साथ में, इन लोगों के सहयोग से जो है हम लोग यहाँ अच्छा बिजनेस करेंगे। जहाँ तक इस जोन के बिजनेस की बात है, तो लगभग 10,000 करोड़ की बिजनेस है यहाँ पर, और जिसमें 7,000 करोड़ का डिपॉजिट और 3,000 करोड़ का एडवांस भी है। एडवांस में हम लोगों ने पिछले साल 20% से ज़्यादा का ग्रोथ किया है, और हम अपने कस्टमर को बताना चाहेंगे कि हम बहुत ज़्यादा एग्रेसिव हैं। हम चाहते हैं ज़्यादा से ज़्यादा लोन्स देना, एडवांस क्वालिटी एडवांस बढ़ाना। तो खुशी है कि इस जोन के कस्टमर्स ने हमें बहुत
उनके सहयोग से अपने कस्टमर सर्विस को अच्छा बनाते हुए बनाए रखते हुए आगे चल के बहुत अच्छा बिजनेस करेंगे, ये मुझे पूरा विश्वास है। तो मैं इस अवसर पर इस जोन को और अपने सभी स्टाफ को और अपने कस्टमर्स को भी शुभकामना और धन्यवाद दोनों कहना चाहता हूँ कि आपके सहयोग से हम बैंक को ऐसे ही निरंतर आगे बढ़ाते रहें। धन्यवाद। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।